આપણે ટ્રેક્ટર લઈને નિશાળા ભરવા માટે આવ્યા હતા. આપણા કરણભાઈ સારે છે, શિંગડા કાઢ્યા છે. વેલકમ ટુ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. અત્યારે આપણે આવેલા જઈએ ગામમાં, તો કન્ટિન્યુ બનાવ્યો આપણા બ્લોગ. અત્યારે આપણે આવ્યા હતા મસોમાના મંદિરે દર્શન કરવા હતું. દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે ગામમાં, તો કન્ટિન્યુ બનાવ્યો બ્લોગમાં. અત્યારે 3:30 થઈ ગયા છે ને આપણે ટ્રેક્ટર લઈને નિશાળા ભરવા માટે આવ્યા હતા. આવી તક નિશાળ છે અમારા ગામની. પેલા અમે ભણ્યા આ ગ્રાઉન્ડમાં તો કઈ હતું જ નહીં. આ બધું તો હવે કર્યું. આવું પેલા અમે ભણતા ત્યાં કાંઈ નહોતું. અહીંયા કાંઈ આ પાછળ નહોતું, ખાલી નકરી ધૂળ ને એવું બધું હતું. અત્યારે તો કેટલી સુવિધા થઈ ગઈ નિશાળોમાં. અત્યારે વાગી ગયા 4 ને આપણે ઘઉંમાં ભેહુંમાં આવ્યા. તો ભાઈ અત્યારે આપણે બેન ઘરે બી આવ્યા છે, તમને બતાવું. નહીં દેખાણું, હવે દેખાણ. તો એને આપણે નાખવાનું છે લીલું, નાખી દઈએ. નાખી દીધી છે બેને. તો ભાઈ અત્યારે 7 વાગી ગયા છે. છોકરા બધા ઘરે આવી ગયા છે. ગાઉ બધી બેઠી છે, આવી ગઈ છે. બકરા અહીં રહ્યા અડધા બેહી જાય, અડધા ઊભા છે. અને ગાઉ બધી બેહી ગઈ ને ત્યારે વાતાવરણ મસ્તીનું ઠંડુ ઠંડુ થઈ ગયું. અત્યારે તમને બતાવું એક બકરીના શિંગડા કાઢ્યા. એક બકરી જો લીન ભાગી જાય છે, એના જો દેખાતો જ માથા લોહી આખું ગીરું છે. શિંગડા કાઢ્યા છે. આગળ જે બકરા આવ્યા ને ત્યારે કાઢ્યા છે, લોહી ભર્યા છે. બધા બકરા આવીને બેસી જાવ અને ગાવું અંદર બધી બેસી ગઈ છે.